વરસાદ આવી ગયો છે તો ગાઈસ વરસાદ તો આપણે કહેતા હતા કોઈ નહીં આવે પણ એટલો બધો આવી ગયો ને થોડી વારમાં તો પોણી કઈ નાખીએ નહીં સાનું સામાં ઉડીને બધું જાય છે પણ સાનું ઠેકવાનું પડી નહીં હજી અને વાતો સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તમે બધા મિત્રો ઠીક હશો હું પણ ઠીક છું તો ગાઈઝ સવારમાં સૃષ્ટિ ચા પીને આવી છે સૃષ્ટિ ચા પી લીધો એ મને ના મૂકતી આવું સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો ગાઈઝ સૃષ્ટિ સવારમાં ચા પીને આવી છે અને સૃષ્ટિને જવાનું છે સ્કૂલમાં સ્કૂલમાં હા સ્કૂલમાં જવાનું છે તો કઈ સૃષ્ટિ કહે જવાનું છે તો કઈ હું ઉઠી ગયો છું અને ગાય દૂધ દીધી છે હવે દૂધ ભરાવવા માટે જઉં છું તો કઈ એક બાજુ દૂધ ભરાવવા જઉં છું એક બાજુ આવીને મારે ખેતરમાં જવાનું અને એક બાજુ વરસાદની જોર મોડી જશે તો કઈ જોઈએ સવારમાં વાતાવરણ વરસાદ આવે એવું કરી દીધું છે તો સવારમાં ગાય ખોણ મૂકી દીધું છે માજીને ચા પીવું છે તો હું દૂધ ભરાવવા માટે નીકળું છું તો ફાઇનલી ગાઈસ નાસ્તો બની ગયો છે તો ગાઈસ આજે બનાવ્યો છે વઘારેલો રોટલો તો વઘારેલી રોટલી બનાવી હવે નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે તો નાસ્તો કરવા માટે બેહું તો ગાઈસ સરસ મજાનો બનાવી દીધો તો હું વાટકો લઈ અને હું નાસ્તો કરી લઉં નાસ્તો કરી અને ખેતરમાં જવાનું છે એટલા માટે હું 3 દિવસથી આવું છું પહેલા દિવસ 1 બચ્ચું બીજા દિવસે 2 અને ગાઈસ દાદા જેટલો બચ્ચો ખર 4 બચ્ચો છે તો દેખાય જો એ આ તો કમ્પ્લીટ 4 બચ્ચો છે એક ઈંડું બાકી છે 4 બચ્ચો થઈ ગયો છે એક ઈંડું બાકી છે તો આપણે તો આવી જઈએ ખેતરમાં 4 દિવસ બાદ આજ વરસાદ ચાલશે છે છોટો થોડો હું તો આવી ગયો આગો પણ શું હે પલળું ના એટલે તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 12:30 અને અમે ખાવાનું કરીએ છીએ કારણ કે આજે મોડું થઈ ગયું એટલા માટે તો ગાઈઝ તો ઢોરણ 4 બાર નાખી દીધી અને માજી ત્યાં કણ ઊંઘ્યો છું નકર કપડો ધોવાનું ચાલુ થઈ ગયો કારણ કે બધો કપડો ભેગો થઈ ગયો 2 દિવસથી એટલા માટે તો ગાઈઝ શેદાજી ખાવા માટે બેસી ગયા છે હું એમ ખાવા માટે બેહું છું તો શેદાજી શાનું શાક બનાવ્યું બટાકો તો ગાઈઝ બટાકાનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી બનાવી છે તો ગાઈઝ અમે ખાલી ઘરે 4 જણા છીએ પ્રકાશ મમ્મી અને પપ્પા 3 જણા દવાખાના છે અને અમે 4 જણા ઘરે છીએ તો ગાઈઝ ખાવાનું તો બની જ ગયું છે તો અમે ખાવા માટે બેસીએ છીએ તો પહેલાં અમે ખાઈ દઈએ છીએ રજીને 2 જણા તો ગાઈઝ માજી અને સૃષ્ટિ બે તો એકણ બેઠો છે માજી શું કરો ફોન આવ્યો પકલાનો લે માજી હાલો પકા શું કરો છો હાજી શકે સૃષ્ટિનાલ માજી સૃષ્ટિનાલ બુડા સૃષ્ટિ તારે રમાડવાની જવું હા તારે જવું નહીં જવું છે શાણ જવું છે કાલે જવાનું છે તારે હવામાં જવાનું છે સૃષ્ટિ સવારે જવાનું તો કાંઈ એકણ ફોન આવ્યો છે અને એકણ શેદાજી રેલીઓ પાવું છે તો શેદાજી રેલીઓ પાવું છું અને હવે તો ફોન મૂકીએ દીધો ખાલી હમાસા લઈને અને એકણ તો વાળવાનું કામકાજ ચાલુ છે અને સુડેલો વધારે આવી જશે ને ભાઈ ઘણી આવી જશે તો કાંઈ જો રેલવે ગાડીઓ છે એ દોડે ઘણી આવી જશે વાળીને જાય ને જોયા આ ફર રેલવે ગાડીઓ તો કાંઈ તમે માજી તો દયણું કરવા માટે બેસે છે અને અમારે તો શેદાજી બેવાનું જવાનું છે સાર વાટવા માટે તો એક પોટલું સાર વાટવાનું છે તો શેદાજી રેલીઓ પડી રહી એટલે અમે શેદાજી 2 જણા જઈએ સાર વાટવા માટે અને દહીંનું કરીએ તો એ દયણું કરો કુછ મહેમાન આવે તો શું ખવડાવવાનું દડા ઉપર હે કે દડા ઉપર છે લોટ નાવાનું શું ઉપર નાખી લેવા દવાનું
કોઈના ઘેર કોઈ આલે ના ચોમાહાનું કોણ આલે? કુકિંગ કે તમારે તો ઘંટી છે હા અને તમે અમારે ઘેર કરવું કે વાત તમારે દળાવું ના પડો દળવું પડે. એટલે અરે સવારથી ચાલુ હતી ઘંટી, હમણાં બંધ કરી છે 3 વાગે. હું કીધું બંધ હતી પણ ચાલુ હતી. તમે કીધું કે તે મારા મનમાં મને ખબર નથી, હું જોઈ નતું. લે હું કીધું કે બંધ કરી હે એટલે, પણ ચાલુ હતી ઘંટી તો. અવાજ આવતો તો એક મૂકે છે એટલે જ હું એ જઈને જોયું ના વળી. એક આખે છે બંધ કરી છે. ના હું પછી પાછી શંઘીએ પૂછ્યું કે ચાલુ છે એટલે હું કીધું હોવો, પછી પાછી હું એ બંધ કરી. એ તો રમતો હતો એક. તો કહે તો હું માજી દયણું કરું છું અને આ સાઈડ વાળવાનું કામ ચાલુ છે. તો કહે તમે શેતાજી પઈ રહી એટલે અમે બે જણા જઈએ 4 વાઢવા માટે. તો ફાઇનલી ગાઈઝ હું ખેતરમાં આવી ગયો છું 4 વાઢવા માટે. તો ગાઈઝ શેતાજી પાછળ આવ્યો છું ને હું આગળ આવ્યો છું. તો ગાઈઝ હું પહેલાં આવ્યો તો ખેતરમાં ખાલી એમને આવ્યો હતો ઓટો મારવાટામાં, મગફળીવાળા ખેતરમાં. તો ગાઈઝ જોવા માટે આવ્યો હતો. તો જોઈને અને રિટર્ન થયું છું પાછું, કારણ કે આપણે વાઢવાની છે 4. તો ગાઈઝ મોટું મોટું ઘાસ છે અને લસકા બાજરી છે. લસકા બાજરી આવી બાજરી આ અમારી. તો ગાઈઝ આ સાઈડ બે દોવાનું ચાલુ થઈ જશે અને એક સાઈડ વરસાદ અંધારે છે અને એક સાઈડ ભેંસ દોવાનું ચાલુ થઈ જશે. તો ગાઈઝ વખત ભેંસ દોવાઈ જાય એટલી કે હું બીજી ડોલ લઈ અને પેલી ગાય દઈ નાખું એટલે મોડું થાય નહીં. કારણ કે હા હા તો ગાય ભેંસ દોવાય છે ને પેલી સાઈડમાં હું ગાય દોવા માટે બે એટલે બે હંગાથી કોમ થઈ જાય. એટલે પછી હું નહીં ધોઈને દૂધ ભરવા માટે નીકળું. તો ફાઇનલી ગાઈઝ હું છે ને નહીં ધોઈને અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. કારણ કે હું બધું પાલી ગયા કોમ. ગાયો ધોઈ નાખી, ભેહો ધોઈ નાખી અને ધોરણ 4 નાખવાની એટલી ખાલી બાકી છે. અને હું દૂધ ભરાવા જવાનું છે મારે. તો દૂધ ભરાઈ જાય પહેલાં કોણ મૂકી દઉં. મેં આવે છે શું આવે? તો કાંઈ વરસાદ આવી ગયો તો અચાનક એટલે તડકામાંથી સોયો થઈ ગયો ને સોયામાંથી વરસાદ આવે છે. ઓહો ગોમ સાઈડ તો ચાલુ થઈ ગયો ને. લુગડો લઈ લે મારી તારો ફટોફટ. પોટલું મને મિલ દેવું છે લેજો પેલું પોટલું લઈ લઈએ વખત પેલું રહ્યું ગાયોને નકર વળી બેની થયો તો ખાઈ નહીં. તો કાંઈ ફૂલ પવન ચાલુ થઈ ગયો છે અને અમે જઈએ છીએ પોટલું લેવા માટે, કારણ કે વરસાદનું પલટી જાય તો ગાયો ખાઈ નહીં એટલા માટે. તો ગાઈઝ જોતા તો વરસાદ ચાલુ થઈ ગયો હોય તો વાયરા હંગાથી ફૂલ. તો વખત તો ચાય મૂકી દીધો છે અને તો વાયરા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. હું તો ગાઈઝ પલડીએ જો કારણ કે બધી સગવડ કરવાની હતું ને એટલા માટે. તો હવે ચા મૂકી દીધો છે. હમણાં તો માજીને બેઠો તો સોય અને એટલી વારમાં આવી ગયો. હા એ દેખાય જ નાખ્યો જ દેખાય. અગ્નિ જે પવન જે કોઈ પોક્યો નહીં કે કોઈ પોકાય ના. તો ગાઈઝ જો વરસાદ તો હાલ જોરદાર આવી રહ્યો છે અને જો આમ ના આવે તો વધુ નહીં ચાલશે કેમ નહીં આવે જરૂર છે. તો કઈ જરૂર છે કારણ કે મગફળી વાવીને મૂકી છે એટલા માટે. ઘણા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા જ નહીં માજી. ઉગી જાય પણ આમ વ્યવસ્થિત ના ઉગાઈ. ઘણા ખેડૂતો વરસાદને મગફળી કપાસ માટે શાની રાહ જોઈને બેઠા છે. લગભગ આજે 4 દિવસે આટલો નેવો પડ્યો નહીં માજી. એટલા દાડા થયા કે 5 દાડા. તો કઈ 5 દિવસે આટલો નેવો બારવા આવ્યો છે. આપણે કે બંધ થાય હોય તો બંધ નહીં થાય એવો જોમ્યો. તો કઈ છે ઓમ તો જોવો તો ખરા વરસાદ 4 દિવસે આવ્યો છે એમાં કેટલું જોર કાઢે છે. આબામાં તો હજી વધારે આવ્યો નહીં અને ત્યાં તો ઘડી વાળ જ છે. જોરદાર વરસાદ આવી ગયો છે. તો કાંઈ વરસાદ તો આપણે કહેતા હતા કોઈ નહીં આવ્યો પણ એટલો બધો આવી ગયો ને થોડી વારમાં તો પોણી કહી નાખીએ. આ જો હરેલા તો ઉપડાય અને હજી ઠેકોણું પડી નહીં સાનું. સામાં ઉડીને બધું જાય છે પણ સાનું ઠેકોણું પડી નહીં હજી. અને તો નદીઓ વહેવાનું ચાલુ થઈ ગઈ. મસ્ત કોરું કરી દઉં અને પાછો વરસાદ આવી ગયો છે એક નવા અંદાજમાં લગભગ 4 દિવસ પછી. તો જો હવે તો કોઈ મેલ્યું નહીં ને ખાડા પાડી નાખે. ખબર જ નથી કે વરસાદ આવવાનો છે એવી. તો જુઓ તો ગાઈઝ વરસાદ તો એકન ચાલુ થઈ ગયો છે પાછો અને લાઇટ નહીં એક બાજુ નહીં માજી. હા એક બાજુ લાઇટ નહીં ને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે.
અંધારામાં ખાવું કેમ કરી હજી ખાવાનું બાકી જ નહીં માજી. અને કેમ કરીને ખાવું કેમ કરીને ખાવું તો ગાઈસ ખાવા માટે બેસીએ છીએ અમે શેઠાજીને 2 જણા. તો ગાઈસ ખાલી આ સાઈડ બત્તી ચાલુ કરી છે અને ફોન, અને આ સાઈડ શેઠાજી બેઠા છે અને હું બેસું નહીં. શેઠાજી લાઈટ નહીં એટલે ફટોફટ ખાઈ લઈએ એટલે જીવડો બીવડો આવે નહીં.